ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજનું આજે નૂતન વર્ષ છે, ત્યારે ભરૂચમાં વસતા પારસી સમુદાય નૂતન વર્ષની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી. પોતાના ધર્મની રક્ષા માટે વતન ઈરાન છોડી દરિયાઈ માર્ગે આશરાની શોધમાં નીકળેલા પારસીઓને આખરે ભારત દેશમાં આશરો મળ્યો હતો. ભારતમાં વર્ષો પહેલા ગુજરાતના સંચાણ બંદરે આવેલા પારસીઓ માટે આજનો દિવસ ખુશીઓનો દિવસ છે. ઈરાનથી સંચાણ બંદરે આવેલા પારસીઓએ પોતાને આશરો આપનાર સંચાણના રાણાને આપેલ વચન મુજબ પારસીઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. આજે નૂતન વર્ષના પાવન અવસરે ભરૂચમાં વસતા શેઠના પરિવારના એરિક શેઠના સહિત પારસી બંધુએ આશત બહેરામ એટલે કે અગ્નિદેવતાની પૂજા અર્ચના કરી હતી અને એકમેકને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. ભરૂચ શહેરના અગ્રણીઓ શેઠના પરિવારને નિવાસ સ્થાને જઈ શુભેચ્છા પાઠવી હતી. મારા ભરૂચના ડિસ્ટ્રિક્ટના ભાઈ બહેનો, મારા ગુજરાતના ભાઈ બહેનો, આજે અમારું નવું વર્ષ છે. ગઈકાલે અમારી પપેટી હતી. પપેટી એટલે 10 દિવસ અમારા શ્રાદ્ધિ આવતા, એનો વર્ષનો છેલ્લો દિવસ એટલે પપેટી. અને આજે નવું વર્ષ છે. 1400 વર્ષ પહેલાં અમે અહીંયા આવેલા. ઇન્ડિયામાં જાડી રાણા સાહેબે અમને આમંત્રણ આપેલું અને અમે એમના હિસાબે અમે રહેતા હતા. મારા ભરૂચ ભાઈ હિન્દુ ભાઈ બહેનના કોમે અમને સાથ સહકાર આપ્યો, અમને ધંધો કરવા દીધો, અમને ધર્મ માટે જગા આપી, અમને બિઝનેસ માટે જગા આપી. અમે દાન પૂન કરતા થઈ ગયા. ભરૂચમાં આવીને અમે વસ્યા. ભરૂચમાં અમે હોટલ બનાવી, સિનેમા બનાવ્યો, હોટલ આપણે કોમ્પ્લેક્સ બનાવ્યું. તમે અમને સાથ સહકાર આપ્યો. હમણાં ભાજપ સરકાર અમને સાથ સહકાર આપે છે, મોદી સરકાર અમને સાથ સહકાર આપે છે. તમે ભાઈ બહેનો અમને સાથ સહકાર આપો છો. અમે એ સહકારના બદલે તમારો ઘણો ઘણો આભાર માનીએ છીએ. આજે નવરોઝ છે, એ માટે નવરોઝ માટે બી તમે બધા મને મળવા આવ્યા છો, એના માટે મારો ઘણો ઘણો આભાર.